જો તૈયારી થવા મળી છે હવે પેકિંગ. હા, પેકિંગ શરૂ થઈ ગયું. આ સાડી છે ને જાન આવે તે દી પહેરજો, ઓલી સાડી માંડવા દિવસે પહેરજો, એમ વ્યવસ્થિત બધું કહી દઉં ને. તારે કોડલે ખેલવા હું મુક્તિ ન માંગુ, તારાથી કરે દૂરી ભક્તિ ન માંગુ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને જો બા બેઠા છે નાસ્તો કરવા. જય માતાજી, જય દ્વારકાવાળી. જય દ્વારકાધીશ. અને રોહિત કરે છે શિવમાળા. અને અમારે જીજાજી આવ્યા છે કંકોત્રી દેવા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારે ભાઈ ભાણીબેનના લગ્ન છે ને તે કંકોત્રી દેવા આવ્યા છે, એટલે હું રોહિતને એ જ કહું છું, મામેરું તૈયાર કરવા માંડો, હાલો તો હવે 1 મહિનાની વાર રહી છે. કાબા હા, ઈ તો છે જ તે. મામેરું તો કરવું જ પડશે. મોટી દીકરી છે, પેલું કામ છે. હા, પહેલું જ મામેરું અમારે આવ્યું છે. અને લગ્નને તો હજી વાર છે, પણ મામેરિયાને તેડું કરવા અત્યારે આવ્યા છે. અને બા છે ને સુરત જવાના છે. હવે હું એકલી થઈ જઈશ. મારે જો ભાખરી ચાલુ છે, બા નાસ્તો કરવા બેઠા છે ને, બાએ છે ને થેલા પેક કરી લીધા છે, એટલે બા સુરત જવાના છે ને, એટલે જ મેં આજે વ્લોગ ચાલુ કર્યો. પછી સવારનો ફોન આવ્યો તો તૈયાર થઈ જાય, તો પછી મારે તૈયાર થવું જ પડે. હા, એટલે તેને બા સુરત જવાના છે, વહેલા લગ્ન કરવા જવાના છે, ને અમે થોડાક મોડા જાય છે, છોકરાઓને સ્કૂલ ને એવું હોય. કાર્તિક ને રોકાવાય તે. હા, ત્યાં મોટા ભાઈ છે એટલે ત્યાં થોડોક ટાઈમ રોકાય. અને ભાણીબેનના લગ્નમાં થોડાક વહેલા જાય તો બેનને સારું લાગે. એકદમ શાંતિ. જો નાસ્તો કરવા બેસી ગયા છે ને તાણ કરે છે રોહિત. જય દ્વારકાધીશ. હું તો તાણ કરું. જય તમે શેની તાણ કરો? મરચાની. મરચું ખાવે. મરચું લ્યો, મેં કીધું તો હું મરચું ખાય ને તો વાળ જલ્દી આવે. હવે હું વાળ આવે. સેવ આપું, સેવ નહીં સેવ. હા, ફૂલવડી. ચણાનો લોટ છે ને મારા મોટા બેન ને, એને ચણાના લોટની તો ભાખરી બની નાખો ને કોઈ ખાય. એ આવે એટલે ગાંઠિયા લઈ આવવાના હોય, કા એમાં તીખા ગાંઠિયા તેને બહુ ભાવે. એને તમે ભાખરી કે ગમે નાસ્તો આપો, પણ સાથે ચણાના લોટ વાળી કઈક આઈટમ આપો ને તો આ બધું વ્યર્થ. તમારે ઈ મેન હાલે એમ. એનો ઉપાડ જો એમ. ગાંઠિયા ફાફડી તો રોજ હોય. હા, ઈ તો ફરજિયાત. થઈ રહે એટલે એમ કે લઈ આવજો, ફરસાણ થઈ જાય. હા, ફરસાણ તો એને જોવે જ તે. એમાં તીખી કળી તો બહુ ભાવે. ચાલો નાસ્તો કરવા આવી જાવ બધા. હાલો, આજે છે ને ભાઈ શનિવાર છે અને આજે અમારે રજાનો દિવસ જ છે, અને કાલે રજાનો દિવસ છે, એટલે 2 દિવસ રજા છે. અને અમારા કુમાર આવી ગયા છે મામેરાના તેડા કરવા, એટલે મામેરિયાના તેડા કરવા આવ્યા હોય તો ભાઈ અમારે હાચવવા તો પડે ને. બરાબર જ છે. અત્યારે હાચવશું ને તો ન્યા જઈને આપણે નહીં એટલું બરાબર હાચવશું. વારા પછી વારો. ના, એમ તો કઈ ઘટવા નથી દે એમ. હા, એટલે છે ને, ચાલો નાસ્તો કરી લઈએ હવે. ક્યાં ઉપડ્યા? હું આ કાકડી જોવા. આજે આપણે કાંઈ ટેન્શન નથી, બરાબર રજા છે. હું આજ તો નવરા નવરા નકરું ખાવાનું પીવાનું જલસા. આનંદ કરવાનો છે. બાજો સલાડ સુધારતો તો હું કાકડી ખાવા બેસી ગયો. અને આપણી આ ફેવરેટ છે પૂણી કાકડી હોય ને, મસ્ત. અને કાલે હું ગયો તો લગ્નમાં, મેરેજમાં જમવા માટે. જમીન હજી ઘરે આવ્યો ને એટલે બાએ પૂછ્યું તો જમવામાં શું હતું. દર વખતે પૂછે જ છે બા. અને આ પ્રશ્ન છે ને દરેક આપણા કાઠિયાવાડ કે ને દરેક ઘરનો પ્રશ્ન હોય. બહાર જમીને મતલબ લગ્નમાંથી આવે ને ઘરે જે ન ગયા હોય ને એનો પ્રશ્ન પેલો ઈ જ હોય, જમવામાં શું હતું એમ. એટલે બાએ જમવાનું મને પૂછ્યું ને એટલે પછી મેં જવાબ આપ્યો. મસ્ત મસ્ત ધીરે ધીરે. મેં એને કીધું બા વિગતવાર કહું કે એમથી કે આ વિગતવાર કેને હોય, એમથી કેવાતા કેવાય કે વિગતવાર કેને. અને મેં શરૂ કર્યું. પછી મેં કીધું ભાઈ પહેલા તો મેં જઈ અને એક થાળી લીધી અને એક વાટકો લીધો. પછી થાળીને વાટકો લીધો તો બાજુમાં ગુલાબજાંબુ હતું. ગુલાબજાંબુ કે મને લેશો? મેં કીધું હા તમે આવી જાઓ. ગુલાબજાંબુ હજી મેં લીધું જ તું ને, બાજુમાં લચકો રિયાઈ ગયો. લચકો કે તમે ગુલાબજાંબુ લેશો તો મને? મેં કીધું હા ભાઈ તુંય આવી જા. એ લચકો લીધો તો એની બાજુમાં જોયું મેં છે ને ભજીયા હતા. ભજીયા હતા, બરાબર. લચકાની, હા, લચકાની બાજુમાં ભજીયા હતા. આમાં ભજીયામાં છે ને મેથી છે ને એનું ભજીયું ઉલાળા મારતું હતું, પણ મેં મેથી ભાઈ લીધું જ નહીં.
મેં કીધું ભાઈ તું શાંતિથી બેસ, અને મેથી ઉલાળા મારતો તો એને રહેવા દીધું ને એની બાજુમાં બટેટાની પથરી હતી ને એને લીધી. 2 પથરી મેં મારી થાળીમાં લીધી તો એ પીરસવા વાળા બેન કે 2 નહીં, 1 હજી લઈ ગયો, તો 3, એટલે કે 3 પથરી મેં લીધી. તો બાજુમાં ચટણી રિહાઈ ગઈ કે તમે ભજીયા તો લીધા છે તો મારા વગર તમને ભજીયાનો ટેસ્ટ નહીં આવે. તો મેં કીધું ભાઈ તું આવી જા, એટલે એને થાળીમાં લઈ લીધી. એ ચટણી લેતો તો ને ત્યાં જ બાજુમાં છે ને ઊંધિયું છે ને, ઊંધિયું હતું બાજુમાં, બરાબર છે. ઊંધિયું હતું ને એમાં ઓલી મેથીની ગોટી આવે ને એ ગોટી ઉલાળા મારતી હતી કે હું હોતે છું. મેં કીધું ભાઈ તું આવી જા. એને લીધું ને તો બાજુમાં તે ચોળીનું શાક જાડા રસાવાળું. એ કે ભાઈ તમે મને નહીં લેવો તો મજા નહીં આવે. મેં કીધું ભાઈ હવે તને ખોટું લાગી જાય તો મારે ખોટું તો કોઈને લગાડવું છે નહીં. થોડીક જગ્યા કરી અને એને લીધું, એટલે થોડીક ચોળીનું શાક લઈ લીધું. પછી એ લીધું તે બાજુમાં રોટલી આવી. રોટલી કે મારા વગર તમે ખાશો કેમ? મેં કીધું એ વાત તો સાચી છે તારી, તારા વગર ખવાશે તો નહીં. તો મેં થોડીક જગ્યા કરી અને રોટલી લઈ લીધી. રોટલી લીધી તો બાજુમાં દાળ કૂદકા મારતી હતી. મેં કીધું કેમ ભાઈ કૂદકા મારજો એટલા બધા? તે કે તમે વાટકો લીધો છે, શેના માટે લીધો છે? મેં કીધું વાટકો તો ખાલી જ પડ્યો છે. તે કે એમાં મારે આવવાનું છે એમ. તો મેં કીધું વાંધો નહીં. તો દાળ આવી ગઈ એમાં, કૂદકા મારીને એમાં અંદર દાળ આવી ગઈ. દાળ આવીને એમાં જ ભાત છે ને એ કૂદકા મારવા માંડ્યો. એ કે તમે દાળ તો લીધી છે તો મારા વગર દાળ ક્યાં પીવો તમે? એ કે મને તો લેવો જ પડશે. એ કે ભાતે લઈ લીધા. બા તો એમની ધરાઈ જાય. તો બાને વોટ કરાવવાની તૈયારી થઈ હજી ગઈ. ક્યાં પૂરું બાની થયું? એથી કે હજી પૂછતા પૂરું નથી થયું. હજી ભાત લીધા ને તો બાજુમાં જ સંભારો એમને પીડ્યો હતો. તો એ કે મને તો કોઈ લેતું જ નથી. મેં કીધું તું ચિંતા ન કર, સલાડ તો મારું પ્રિય છે. મેં કીધું તને તો મારે લેવું જ પડશે. પછી મેં થોડુંક એડજસ્ટ આમાં કરી અને સલાડની જગ્યા કરીને સલાડ લીધું. ત્યાં પાપડ ઉડવા પડ્યા, ઓલા નાના આવે નહીં. એ કે અમે ઉડી જાવ આમને. મેં કે મેં તો ના તમને ઉડવા નહીં દઉં જવાન. એને 2 પાપડ લઈ લીધા. પછી બા એ થાળી કમ્પ્લીટ કરી અને હું બેસી ગયો. પણ હજી બેઠો ને ત્યાં સામેથી બૂમ પાડી છાશે. એ કે ભાઈ તમે એટલું ખાશો પણ આને પાચન કેમ કરશો? હું પાછો ને થાળી મૂકીને બા ઊભો થયો, છાશ લેવા ગયો. છાશનો ગ્લાસ હજી મેં આમ પકડ્યો ને ત્યાં જીરો બોલ્યું કે તમે એકલી છાશ પીશો તો હજમ નહીં થાય, મને એમાં નાખો. જીરું નાખતો હતો ને બાજુમાંથી મીઠું બોલ્યું કે ટેસ્ટ મારા વગર કેમ લેશો? અને મેં થોડુંક આમાં મીઠું નાખ્યું બા. પછી છાશને હલાવી અને પછી ગ્લાસને હું લઈ અને મારી થાળી પાસે આવ્યો બા. હવે એ હું જમ્યો છું. હવે આગળ ધરાઈ રહ્યા બા, ધરાઈ રહ્યા. હવે કોઈ દી નહીં પૂછે. બા હવે પૂછે તો પછી જોજો. ના પૂછી તો ખરે. બા આવું વિસ્તૃતીકરણ હું કંટાળી ગઈ ભગવાન. મીઠી વસ્તુ કે પછી બીજા નો કે. આ તો બધું કીધું એટલે આ તો કહું કેવું તો વિગતવાર કેવું મિત્રો, બરાબર ને? કે ભાઈ શું જમ્યા ઈ હાટુ હું તો કોઈ દિન પૂછું જ નહીં. જમવાનું તો કોઈ દિવસ તો નહીં. મારે ને જયાબેન ને બેયને હા બેને કોઈ જમીન આવ્યું હોય એટલે બેન ને બા બે હરખા. હું જઈમાં તરત જ પૂછે શું હતું જમવામાં. બેનો નહીં, આપણા બધાનો ગુજરાતી માત્રનો પ્રશ્ન પેલો ઈ જ આવે. જમીન આવે એટલે જમવામાં શું હતું, શું જમ્યા? આ તેમ. શું કે બેટા? આ હે ને બા કહે છે કે અમને બેને તમારો ફોન જોતો જોવો. એમ કરું છે. હા બા સુરત જવાનું છે ને આજે. તાર રેલગાડી સાંભળવી? રેલગાડી હે? ના ના રેલગાડી આવી, રેલગાડી આવી. મને કે રાત્રે કે આપણે અહીંયા સુઈ જવું. મેં મારે રેલગાડી બેસવાનું થતું નથી. જો તૈયારી થવા મળી છે હવે. પેકિંગ, હા પેકિંગ શરૂ થઈ ગયું. આ સાડી છે ને જાન આવે તે દી પહેરજો, ઓલી સાડી માંડવા દિવસે પહેરજો. એમ વ્યવસ્થિત બધું કહી દઉં ને એમ. હા અને બા જવાના છે. આ કોણ સુઈ ગયું? જો વિહાનભાઈ, વે વિહાન બાબુલી. રિહાઈ ગયો છે. બા જવાના છે ને તો બોલતોય નથી બા. પણ વારે નહીં નીકળે જો. આનો હું જાઈશ ને તો લેતી આવીશ ગામમાંથી ને પછી હું તમારા માપનો કરીને લેતી આવીશ. એટલે ભાઈ રિહાઈ ગયા છે અને આ કાલ તો જોઈ ગયો ને થેલા તો રોતો હતો
બાને હું કે વેલા જવાનું. પછી આવું તો પડે ને બાને ત્યાં ઘરે ભાઈ હવે લગ્ન છે તો પછી જવું ન પડે ઈ હે તમારી ભેગું હોવાય ને ગાડીમાં બાને. અને અત્યારે હું પૂછે છે ખબર છે બાને? બાને કે અમે આવી ત્યારે અમે આવીને ત્યારે મારે ભેગા તો બજાવ જો પાછા રોકાવાના નથી ને આવી કે એટલે આ મારા છોકરા વિના મને નહોતું ગમતું પણ એમ થાય કે આવું પણ હા ન્યા ભાઈ ન્યાય બધાને જરૂર હોય ને. એ છોકરીઓને હવે મોટા થઈ ગયા ને આ નાનો છે ને તમારે આ પૂછડીઓ એટલે કહો આ પૂછડીઓ છે. કાર્તિક ને જીગર બે મોટા થઈ ગયા છે. હવે તે બધું ન માનવું હોય પછી હા ભણે ગણે એટલે હા ઈ ભણતરમાં આગળ પછી હોય એમ. જો આ બેયની મસ્તી ચાલુ છે. હાલો બે નાસ્તો કરી લ્યો. જો ઓલો જે આવ્યો ને કાર્તિક સ્કૂલેથી ત્યાં રાહ જ જોઈ રહ્યો હોય. એકલો હોય ને બસ રિમોટ નથી આપવું. રિમોટ હાટું થઈને બાંધવાનું ચાલુ છે. ને જો આ બેઠા છે બા ને નાસ્તો કરા ભેળ બનાવી. બાને કીધું કે અત્યારે તમારે શું જમવું બનાવી નાખું તો બા કે અત્યારે મારે બસમાં કાંઈ જમીને જવું નથી. પટેલને પૂછ્યું તો પટેલે ના પાડીને આજના વ્લોગમાં તમે વધારે મને બેઠેલો જ જોયો છે કે બા પછી આ સુરત વ્યા જાય. બા સુરત વહી જવાના છે એટલે આજ આખો દિવસ વિહાન વિહાન અને રોહિત ની બાને મૂકતા જ નથી. વિહાને આજ બપોરે બા ભેગો સુઈ ગયો અને પાહે ને પાહે હાથ પકડી પાહે ને પાહે બેસે. પછી ઓલું ગીત નથી આપણે સરસ મજાનું ભગવત તો ભજીને સૌ ભવસાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા એ તારે કોડલે ઘેલવા હું મુક્તિ ન માંગુ તારાથી કરે દૂરી ભક્તિ ન માંગુ હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કતો રાખતું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું માથી મોટું કોઈ નથી હો. હા ચાલો હવે આ સાથે જ આજનો વ્લોગ પૂરો કરીએ છીએ કે હવે કઈ બોલવા જેવું મારામાં છે નહીં હા. બરાબર છે એટલે હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. નવા વ્લોગમાં જલ્દી મળશે. ત્યાં સુધી મારી વાણી વિરામ આપું છું. જય માતાજી, જય દ્વારકાધીશ.